ડેડિયાપાડાના પૂર્વ ધારાસભ્ય અને ભાજપ અગ્રણી મહેશભાઈ વસાવાએ મુખ્યમંત્રીને પત્ર પાઠવી બાળકોના કાયદા મુજબ ગ્રામ પંચાયત, તાલુકા, જિલ્લા તથા નગરપાલિકાના ચૂંટણી લડી શકાય નહીં, કાયદો રદ કરવા તેમજ મફત સ્કૂલ શિક્ષણ અંગેની રજૂઆત કરી છે। મહેશભાઈ વસાવાએ મુખ્યમંત્રીને પાઠવેલ પત્રમાં જણાવ્યું છે કે ગુજરાતમાં ચૂંટણી લડવા માટે 2005નો 3 બાળકોનો કાયદો લાગુ કરવામાં આવ્યો છે। એ સંદર્ભે આરએસએસ વડા મોહન ભાગવતજીએ દેશના 3 બાળકો બાબતે ચિંતા દર્શાવી છે। ગુજરાતમાં વસતા તમામ વર્ગના લોકોને સંવિધાન પ્રમાણે લોકશાહી અધિકાર મળી શકે માટે ગ્રામ પંચાયત, તાલુકા, જિલ્લા તથા નગરપાલિકાના ચૂંટણીઓમાં 3 બાળકો ધરાવતા વ્યક્તિઓ પણ ગ્રામ પંચાયત, તાલુકા, જિલ્લા તથા નગરપાલિકાના ચૂંટણીમાં ઉમેદવારી કરી ચૂંટણી લડી શકે તે માટે ગુજરાતમાંથી 3 બાળકોનો કાયદો તાત્કાલિક રદ કરવામાં આવે એવી માંગણી છે। આર્થિક બાબતોને પહોંચી વળવા પ્લાનિંગ શિક્ષણ સાથે 1 થી 12 સુધી હોસ્ટેલ, સ્કૂલ, હાઈસ્કૂલના વિદ્યાર્થીઓ માટે ફ્રી શિક્ષણ આપવું જોઈએ તેમજ કોલેજથી ગ્રેજ્યુએટ સુધી SC, ST ને 25% અને જનરલ વર્ગને 50% સુધી ફી માફી આપવી જોઈએ। આરોગ્ય, રોજગારી, ખેતીમાં સિંચાઈ, વીજળી માટે રાહત દરે તેમજ આર્થિક ધારાધોરણ મુજબની સ્થિતિને ધ્યાનમાં રાખી 3 બાળકોનો કાયદો રદ કરવા માટે આવી સ્કીમોને અમલમાં લાવવો જોઈએ જેથી મોહન ભાગવતજીના 3 બાળકોનો ઉદ્દેશ છે એ હેતુને પાર પાડી શકાય। જેથી 3 બાળકોનો કાયદો રદ કરવામાં આવે એવી ગુજરાત સરકારને મહેશભાઈ વસાવા દ્વારા ભલામણ કરવામાં આવી છે। मेरा गांव मेरा देश आ भारत देशની અંદર જેની વસ્તી તેની હસ્તીની માન્ય ભવિષ્યની અંદર આદિવાસી મસીહા તરીકે છોટુભાઈ વસાવાએ પણ ઘણી વખત સંમેલનોમાં કીધું હતું કે જેની વસ્તી નથી એની હસ્તી નથી। એટલે ખાસ મારે આદિવાસી એસી સમાજને સલાહ છે કે આપણી પોતાની અનામત બચાવવા માટે તમે તમારી વસ્તીને 50%ની ઉપર રાખો અને એ રેશિયો આપણો જળવાઈ રહે એવી મારી સલાહ છે। અને ખાસ કરીને મારે ત્યાં જે મારી ખેતીમાં ભાગીદારીમાં જે કામ કરે છે એવા નસવાડીના જગદીશભાઈ જેમના આજે 7 બાળકો છે એમને મારા ધન્યવાદ છે કે એમણે જે મોહન ભાગવતનું જે સ્ટેટમેન્ટ છે એનો રેશિયો જળવાઈ રહે એટલા માટે 7 બાળકો છે એટલે એમને હું ધન્યવાદ આપું છું। અને આવી જ રીતે બધાને જે લોકોને જેના બાળકો ઓછા છે એને અમારી સલાહ છે કે આવનારા સમયની અંદર જે મેં લેટરની અંદર લખ્યું છે કે આર્થિક રીતે ઘણાને એવું હશે કે વધારે બાળકો હશે તો અમે કેવી રીતે જીવી શકીશું, પણ આખું અમે પ્લાનિંગ બતાવ્યું છે। અને સરકારશ્રીને મારે એ છે કે કદાચ સલાહ જોઈતી હોય તો આખા ગુજરાતની અંદર અમારી જેવા અને જે જાણકારો છે એની સલાહ લેવી જોઈએ અને આનું પ્લાનિંગ કરી અને આવનારા સમયની અંદર આ ગુજરાત સરકારની અંદર 3 બાળકોનો કાયદો અમલમાં લાવે અને અહીંના જે કાયદો 2005નો છે એ રદ કરે એવી અમારી ભલામણ છે।